મહીસાગર જિલ્લામાં હૈયું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં લુણાવાડા પોલીસ મથક વિસ્તારમાં ગઈકાલે 5 વર્ષની બાળકી પર હેવાન બનેલા કૌટુંબિક કાકાએ બળાત્કાર ગુજાર્યો। મહીસાગર જિલ્લામાં ચકચાર મચાવી દેનાર ઘટના સામે આવી છે। લુણાવાડા પોલીસ મથક વિસ્તારમાં ગતરોજ 5 વર્ષની બાળકી પર કૌટુંબિક કાકાએ બળાત્કાર ગુજારી અવાવરૂ જગ્યાએ છોડી ભાગી ગયો હતો। બાળકીની માતા પિતાને જાણ થતાં શોધખોળ કરી અને જંગલ વિસ્તારમાં આવેલા કેનાલ પાસેથી બાળકી મળી આવી હતી। ત્યારબાદ બાળકીની હાલત ખરાબ હોવાના કારણે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી। આ બાબતની જાણ પોલીસને થતાં મહીસાગર પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સોર્સ અને ડ્રોન કેમેરાની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી। ત્યારબાદ આજે વહેલી સવારે આરોપીને દબોચી લીધો હતો। આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બાળકીની હાલત ગંભીર હોવાના કારણે લુણાવાડા ખાનગી હોસ્પિટલમાં રિફર કરી અને ગોધરા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટર હેમિલ કાકા, BN ન્યૂઝ ગુજરાતી। ગઈ તારીખ 13/5/2025 રોજ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 5 વર્ષની બાળકીને એના કુટુંબિક કાકા દ્વારા ઘરેથી ઉપાડી જઈને એના પર રેપ કરવામાં આવેલ અને ત્યારબાદ બાળકીને રડતી હાલતમાં છોડી મૂકીને નાસી ગયેલ। આ બનાવની જાણ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનને થતાં પોલીસે તાત્કાલિક હોસ્પિટલે જઈ આ બાળકી અને એના માતા પિતા જોડે માહિતી મેળવીને આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। બાળકીની તબિયત નાજુક હોઈ બાળકીને ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી। ગઈકાલે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ LCB દ્વારા આરોપીને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સોર્સ તેમજ ડ્રોનનો ઉપયોગ કરીને આ જંગલ વિસ્તારમાં ગયો હોય તેવી માહિતી મળેલ હોય ત્યાં તપાસ કરી હતી। આ ટીમોએ આજરોજ વહેલી સવારે આરોપીને ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલુ છે।